ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શિષ્ય પ્રાથમિક શાળા ખાતે આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવેલ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ભારતમાં રિન્યુએબલ એનર્જી, વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ જેવી બાબતો અંગે મોટા પ્રમાણમાં જનચેતના વ્યાપી રહી છે. ત્યારે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શિષ્ય પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ઉત્સાહી અને ઉર્જાવાન ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરમુખાણી, દંડક શ્રી ઉષાબેન બધેકા, ગાર્ડન કમિટીના ચેરમેન ભાવનાબેન સોનાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, નીતાબેન વગેરે નગરસેવકશ્રીઓ, ગાર્ડન વિભાગના અધિકારીઓ, આચાર્યો, શિક્ષકશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા. આપણે પ્રત્યેક વ્યક્તિ વૃક્ષ તો જરૂર વાવીએ અને નવી પેઢીને પણ પર્યાવરણની કાળજીના સંસ્કાર આપીએ. રિપોર્ટર ધર્મેશભાઈ ઉડવિયા, ભાવનગર.